હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે FY BA પેપર નંબર 4 પોએમ નંબર 4 ફ્રોમ હોલી સોનેટ 1 બાય જોન ડન ભણીશું. જોન ડન વોઝ અ પાયોનિયર ઓફ મેટાફિઝિકલ પોએટ્રી. જોન ડન મેટાફિઝિકલ પોએટ્રીના પાયોનિયર હતા. મેટાફિઝિકલ પોએટ્રીનો અર્થ અગાઉ આપણે સમજી ગયા છીએ. તેમ છતાં ફરીવાર કહી દઉં છું. મેટા મીન્સ બિયોન્ડ એન્ડ ફિઝિકલ મીન્સ ભૌતિક. મેટાફિઝિકલ મીન્સ ભૌતિકતાની પેલે પાર. હી કમ્પેર્ડ ધ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ વિથ ફિઝિકલ વર્લ્ડ. તેમણે આધ્યાત્મિક દુનિયાને ભૌતિક દુનિયા સાથે સરખાવી છે. ફોર હિમ ફિઝિકલ વર્લ્ડ વોઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ધ સ્પિરિચ્યુઅલ ઓર મેટાફિઝિકલ વર્લ્ડ. તેમના મતે ફિઝિકલ વર્લ્ડ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ફોર હિમ ફિઝિકલ વર્લ્ડ વોઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ધ સ્પિરિચ્યુઅલ ઓર મેટાફિઝિકલ વર્લ્ડ. તેમના મતે ભૌતિક દુનિયા પણ આધ્યાત્મિક અને જે રહસ્યમય દુનિયા છે તેના જેટલી જ મહત્ત્વની છે. હી ઓફન હાઇલાઇટ્સ ધ કેર્યુઅલ ડિઝાયર્સ વિથ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. હી ઓફન હાઇલાઇટ્સ તે અવારનવાર હી ઓફન હાઇલાઇટ્સ કેર્યુઅલ ડિઝાયર્સ વિથ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. તે આધ્યાત્મિક દુનિયામાં ખાસ જે બેઝિક ડિઝાયર્સ છે, મૂળભૂત ઈચ્છાઓ છે, તેને હાઇલાઇટ કરે છે. ધ સેક્સ્યુઅલ પ્લેઝર ફોર હિમ ઇઝ ધ ગ્લિમ્સ ઓફ ધ ડિવાઇન પ્લેઝર. તેમના મતે જાતીય આનંદ જે છે તે દૈવી ડિવાઇન પ્લેઝર દિવ્ય આનંદ આપે છે. હોલી સોનેટ 1 is one of the 19 holy sonnets or divine meditations. હોલી સોનેટ, હોલી એટલે પવિત્ર, સોનેટ એટલે 14 લીટીનું કાવ્ય. હોલી સોનેટ 1 is the one of the 19 holy sonnets or divine meditations. હોલી સોનેટ 1 એ 19 હોલી સોનેટ પૈકીની એક કવિતા છે. These sonnets mainly focus on the religious and metaphysical world. These sonnets mainly focus on religious and metaphysical world. આ કાવ્ય ધાર્મિક અને રહસ્યમય દુનિયા ઉપર ફોકસ કરે છે. In Holy Sonnet 1, he focuses mainly on religious metaphysical world in a figurative language. આ કાવ્ય ધાર્મિક અને રહસ્યમય દુનિયા પર ફોકસ કરે છે અને તેની ભાષા ફિગરેટિવ એટલે કે અલંકારયુક્ત છે. ઇટ પ્રેઝન્ટ્સ ધ સ્ટ્રોંગ એટીટ્યુડ્સ ટુવર્ડ્સ લાઈફ એન્ડ ડેથ. જીવન અને મૃત્યુ પ્રત્યેનો મજબૂત દૃષ્ટિકોણ આ કાવ્યમાં રજૂ કરવામાં આવ્યો છે. ફ્રોમ ધ ફર્સ્ટ લાઇન ધ ફિગરેટિવ લેંગ્વેજ becomes quite noticeable. પહેલી જ લાઇનથી ફિગરેટિવ લેંગ્વેજ અલંકૃત ભાષા becomes quite noticeable. અલંકૃત ભાષા ધ્યાન ખેંચે તેવી છે. He uses apostrophe addressing. થાવ, થાય, ધી તેમાં સંબોધનયુક્ત શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Throughout the poem there is only addressing, not answers or response. આખી પોએમમાં માત્ર સંબોધન છે, જવાબો નથી. The speaker says, "Repair me now," comparing himself with a broken object. કવિ કાવ્યમાં કહે છે કે મને રિપેર કરો, જાણે કે કોઈ વસ્તુ તૂટી ગઈ હોય તેવી વાત રજૂ કરવામાં આવી છે. Further, the poet says that he wants the grace of God that may prevent his art. Further, the poet says that he wants the grace of God. ભગવાનની કૃપાની તેમને જરૂર છે જેથી કરીને
that may prevent his art, જેથી તેમને કલાકૃત લેંગ્વેજમાં પોએટ્રી લખી શકાય. પોએટ્રી લખવી એ કળા છે અને તેમની કળામાં ભગવાનની કૃપાની જરૂર છે. હી વોન્ટ્સ વિંગ્સ ટુ ફ્લાય, તેમને ઉડવા માટે પાંખો જોઈએ છે. ઓફ હોપલેસનેસ, હોપલેસનેસ, હોપ એટલે આશા, હોપલેસ એટલે આશા વિનાનું, અને હોપલેસનેસ એટલે કોઈ આશા કે અપેક્ષા વિનાનું તેમને ઉડવા માટે પાંખો જોઈએ છે. ધ સ્પીકર ઇઝ ઇન હેલ્પલેસ સ્ટેટ ઓફ માઇન્ડ. ધ સ્પીકર ઇઝ ઇન હેલ્પલેસ સ્ટેટ ઓફ માઇન્ડ. જે બોલનાર છે તે કવિ છે, જે કવિ કોઈ લાચાર સ્થિતિમાં હોય તેવું લાગે છે. He describes the despair behind and death that cast terror. He describes the despair, તે હતાશાનું વર્ણન કરે છે. Behind and death that cast terror, જે મૃત્યુનો ડર છે તેનો અહીં રજૂઆત કરવામાં આવી છે. He says that he runs towards death all the time. He says that he runs towards death all the time. બધો સમય તે મૃત્યુ તરફ જતા જાય છે. He is approaching death and he feels that the death will meet him fast. તેઓ મૃત્યુ તરફ ઝડપથી જાય છે, ગતિ કરે છે અને તે ઝડપથી જ મૃત્યુને મળશે. The speaker values life, but he fears the death that is approaching him soon. કવિને જીવનની કિંમત છે, પરંતુ મૃત્યુ એટલું ઝડપથી નજીક આવે છે તેનો તેને ડર છે. Death is like an abyss that makes man fall into utter darkness. મૃત્યુ એક એવી વસ્તુ છે કે જે વ્યક્તિને અંધકારમાં લઈ જાય છે. The structure of the sonnet is very perfect. સોનેટનું સ્ટ્રક્ચર ખૂબ જ પરફેક્ટ છે. Rhymes are musical and full of flow. પ્રાસ અને સંગીત એક પ્રવાહી છે. There are two divisions of the sonnet in structure. સોનેટના સ્ટ્રક્ચરમાં બે ભાગ છે. The first deals with the speaker, who acknowledges his fallen state, and the second in line number 9. The second part conveys to God his helplessness and loneliness. બીજો ભાગમાં કવિ રજૂ કરે છે તેમની લાચારી અને એકાંત. The speaker describes his despairing state in the following manner. કવિ નીચેની લાઇન્સમાં તેમની મનોસ્થિતિ રજૂ કરે છે. And my feeble flesh doth waste by sin it which towards hell doth wait. And the second part, he prays to God to help him. નીચે ફકરામાં ઉપરની લાઈન સમજાવી છે. એમાં કવિ સમજાવે છે કે પ્રેઝ ટુ ગોડ ટુ હેલ્પ હિમ, ઈશ્વરને પ્રાર્થના કરે છે પોતાની મદદ કરવા માટે. He says, by the leave I look, I rise again. તે કહે છે by the leave, જો હું અહીંથી રજા લઈશ તો હું ફરી વાર ઊભો થઈશ, તે હું જોઈ શકું છું. He cries to God and asks for the strength to rise out of hopeless state. અને આ નિરાશાની સ્થિતિમાં ભગવાનને પ્રાર્થના કરું છું કે મને મજબૂતી આપે, મને શક્તિ આપે. The poem is full of metaphors, personification and apostrophe. આખા કાવ્યમાં
ઘણા બધા અલંકારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેટાફોર, રૂપક અલંકાર, પર્સોનિફિકેશન, સજીવારોપણ અલંકાર અને એપસ્ટ્રફી, સંબોધનયુક્ત અલંકાર. The poem deals with the theme of life, જીવનની લાઈફ એન્ડ ડેથ, મૃત્યુ, જીવન અને મૃત્યુની થીમ પોએમમાં રજૂ કરવામાં આવી છે. મેન લીવ્સ લાઈફ બટ હી ઇઝ રનિંગ ટવાર્ડ્સ ડેથ. માણસ જીવન જીવે છે પરંતુ મૃત્યુ તરફ તે આગળ ધસતો જાય છે. ડેથ ઇઝ એન એબિઝ વેર લાઈફ એન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં અબીઝ ABYSS છે, જેને જોઈ લઈએ. તમે પણ આવી રીતે સર્ચ કરી શકો છો, ABYSS મિનિંગ કરીને આવી રીતે. અ ડીપ ઓર સિમિંગલી બોટમલેસ કેઝમ, એટલે કે ઊંડી ખીણ, બરાબર, પાતાળ જેને કહેવાય, એબીઝ. આ રીતે તમે પણ જોઈ શકો છો. હા, હવે આગળ જોઈએ. લાઈફ એન્ડ ડેથ. ડેથ ઇઝ એન એબિઝ વેર લાઈફ એન્ડ્સ. મૃત્યુ એક પાતાળ છે, પાતાળ જેવું છે, જ્યાં જીવનનો અંત આવી જાય છે, પૂર્ણ થઈ જાય છે. નો વન ઇઝ ઇમોર્ટલ બટ ગોડ અલોન કેન મેક મેન લીવ હેપીલી. કોઈ પણ વ્યક્તિ અમર નથી, પરંતુ ભગવાન તેમને સુખેથી જીવાડે છે. હોલી સોનેટ્સ આર ડિવાઇન મેડિટેશન્સ બાય જ્હોન ડન. હોલી સોનેટ્સ, જ્હોન ડનની આ બધી કવિતાઓ, હોલી સોનેટ્સ, પવિત્ર કવિતાઓ, એ ડિવાઇન મેડિટેશન્સ છે, દિવ્ય સાધના છે, ચિંતન છે, મનન છે. They were published in 1633, 1633માં પબ્લિશ થયેલી. આફ્ટર ડેથ ઓફ જ્હોન ડન ઇન 1631, જ્હોન ડનના મૃત્યુ પછી, જે મૃત્યુ 1631માં થયું. લેટ અસ ક્વોટ સમ મેમોરેબલ લાઇન્સ ઓફ ધ પોએમ. હવે આપણે થોડીક યાદ રહી શકે તેવી ખૂબ જ સુંદર લાઇન્સ કોટ કરીએ. Thou hast made me and shall thy work decay. તે મને બનાવ્યો અને તારું આ સર્જન એ હવે બગડવા લાગ્યું છે. God makes man, but does the creation of God die and perish? માણસ એ ભગવાનનું, ઈશ્વરનું સર્જન છે અને હવે તેનો નાશ થઈ રહ્યો છે. If it is so, the poet says, repair me now, for now mine end doth haste. મને રિપેર કરો. નાવ માઇન એન્ડ, કારણ કે હવે મારો અંત છે, ઝડપથી મને રિપેર કરો. I run to death and death meets me as fast. હું મૃત્યુ તરફ જાઉં છું અને મૃત્યુ પણ મને ઝડપથી મળશે. He is afraid of terror of death. મૃત્યુના ભયથી ડરે છે. He feels that his feeble flesh would die and decay. તેને એવું લાગે છે કે તેનું આ નબળું માંસ એ ઝડપથી ક્ષીણ થઈ જશે, નાશ પામશે, મૃત્યુ થશે. With the help of God, man can survive and live healthy happy life. માત્ર ઈશ્વરની મદદથી જ માણસ એ તંદુરસ્ત અને સુખી જીવન જીવે છે. God alone can strengthen human body and human life. God alone can strengthen human body and human life. માત્ર ઈશ્વર જ, એકલા જ માણસનું શરીર અને માણસનું જીવનને મજબૂતી આપી શકે છે, શક્તિ આપી શકે છે. તો આ હતી જ્હોન ડનની સુંદર મજાની કવિતા. એનું નામ છે ફ્રોમ હોલી સોનેટ 1. થેન્ક યુ.